સર્વને સીતારામ. આજે નારાયણદાસ બાપુની વાણી લઈશું આપણે, કારણ કે જસદણ તાલુકાના ગણેશરા ગામે નારાયણદાસ બાપુ થઈ ગયા, સિદ્ધ પુરુષ થઈ ગયા, જેને રામદેવ પીર મળ્યા છે. તેને ઘણા પદો લખ્યા છે, ગરવીઓ લખી છે, ધૂનો લખી છે. નારાયણદાસ બાપુ આત્માને નજીક લઈ જાય, આત્માને ટચ કરે, આત્માની ઓળખાણ કરાવે એવા પદો રચ્યા છે. એમાંથી એક ગરબી આપણે બાપુને લઈએ અને ઉલ્લેખ પણ કરતા જઈએ. સીતમાં ઝટકી લાગ્યા વિના નરે જય નંદ કિશોર હેળને બને જો ભમરે તો મનુષ્યને નારાયણદાસ બાપુની વાણી બનાવેલી છે, એમની પણ સાખી બનાવેલી છે. સાંભળો છે ખામન રે હો સારી, હરીને ભજાવે ના જાચો હારી. સાંભળો છે ખામન રે હો સારી, જે તવો તો રે હો જાગો, આતન માથે નિંદરા ને ત્યાગો. એ સાંભળો છે કામણ રે હો છારી, હરીને બજાવી ના જાચો હારી. એ ઘેરાય રહ્યા છો રે હો ઘેનમાં, અરે તમે ચડી ગયા છો બીજા છે નારાયણદાસ બાપુ કહે છે કે ઘેરાઈ રહ્યા છો તમે ઘેનમાં અને સડી ગયા છો બીજા છેનમાં. જે ઘેન છે માયાનું છે, માયાના ઘેનમાં તમે ઘેરાઈ રહ્યા છો અને એના આવરણમાં તમે બીજા શેનમાં સડી ગયા છો. જે પંથે હાલવાનો એ પંથ ભૂલી અને તમે બીજા પંથે માર્ગે હાલવા માંડી ગયા છો, એમાં તમે ઘેરાઈ રહ્યા છો. પણ જો જીતી અને જાવું હોય અને જીતવું જ હોય તો જાગો આ તનમાંથી, નિંદ્રાને ત્યાગો. નિંદ્રા એટલે આળસ, આળસને ત્યાગો. હે સોરાજીના પંથે રે હો ચડ્યો, અરે તને મુક્તિનો માર્ગનો જડ્યો. એ સાંભળો છે કામણ રે હો ચારી, હરીને બજાવે ના જાચો હારી. સાંભળો છે કામણ રે હો ચારી, સોરાજીના પંથે રે હો સળિયો, હારે તને મુક્તિનો માર્ગનો સળિયો. હે ખોટા ખોટા ખેલ મારે હો ખેલ્યો, મનથી કો સંગ સંગ ના મેલ્યો. ખોટા ખોટા ખેલ મારે હો ખેલ્યો, મનથી કુસંગ સંગ ન મેલ્યો.
બાપુ એનો જે જવાબ છે એ પણ બીજી કડીમાં આપે છે. મન તો વિષય મારે હો મોયું, બુદ્ધિ વિના કો માર્ગે ધન ખોયું, સાંભળો છે કામન રે હો ચારી. મન તો વિષયમાં રહેવો મોયું, જે વિષયો છે, જે વાસના છે એની અંદર તારું મન મોયું, અને કબૂધી બુદ્ધિ વિના એવી કબૂધી સુજાડી અને સારી બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ ન તને મળી અને ન વાપરી તે ધન ખોઈ નાખ્યું. એટલે જે ભજન કરવાનું ધન છે એ ધન ખોઈ નાખ્યું છે એમ પણ કહેવાનું છે. એથી જે કડીનો ભાવાર્થ કહેવા જઈ રહ્યા છે એ યુવા ધનની વાત કરી રહ્યા છે. કુમાર્ગે આ ધન ખોઈ નાખ્યું છે. કારણ કે આગલી કડીમાં એને કીધું કે મન તો વિષયમાં રહેવો મોયું, એટલે એને એમ કીધું કુમાર્ગે આવું ધન ખોઈ નાખ્યું છે. હે તેનો તને વરતો રે ઓતા છે, દેહ માટે મામલે જા છે, સાંભળો છે કામણ રે ઓ ચારી, હરીને બજાવીના જાશો હારી. તેનો તને ઓળતો રહેવો થાય છે. એક દિવસ આ દેહ માટીમાં મળી જાય છે, અંત સમયે તને વર્તો થાય છે. મારે કંઈક કરવાનું હતું એ કર્યું નહીં અને તને વર્તો થાય છે. નારાયણદાસ બાપુએ બહુ સરસ પદો લખ્યા છે, બહુ મીઠો ટૂંકો આપ્યો છે અને આત્માને ટચ કરે એવા પદો લખ્યા છે નારાયણદાસ બાપુએ. હે લાલ પુકારીને રે હો કે છે, નારાયણદાસ જાચે ને વાણી બંધે છે, સાંભળો છે કામણ રે ઓ ચારી, હરીને બજાવીના જાશો હારી. એ જેતવોય તો રેવો જાગો, આતનમાંથી નિંદરાને ત્યાગો. નારાયણદાસ બાપુ સરસ મજાના પદો લખ્યા છે ને એવા પદો લખ્યા છે. જાય છે રેવું જન્મ પદાર્થ જાય છે, કાયારે વાળી સંસાર વાળી ફૂલડે ફાયલી કાળ પડે કરમાય છે. આવા પદો લખ્યા છે. બધા પદો ધીરે ધીરે રજૂ કરીશું. જે કાંઈ પદોની અંદર શબ્દો બાપુએ મૂક્યા છે એમાં જે કાંઈ પણ ભાવાર્થ કહેવાનો થતો હોય છે અને એ ભાવાર્થ આપણે કરતા જઈશું. નારાયણદાસ બાપુ જે વાણીઓ બનાવી છે, નારાયણદાસ બાપુ વડીલોને પૂછીએ છીએ એટલે વડીલો એમ કહે છે કે ભાઈ 150 વર્ષ થયા, અમારી બાજુમાં જ ગામ આવે છે, 150 વર્ષ જેવું થયું બાપુ ત્યાં, નારાયણદાસ બાપુ થયા. અને એને રામદેવ પીર મહારાજે વર્ષો આપેલા છે. એમાં નારાયણદાસ બાપુ આવા ભજનો ગાતા પોતે બનાવી અને ભજનો ગાતા ઘણા પરસા નારાયણદાસ બાપુએ પૂરેલા છે અને એમને પણ રામાપીરે પરસા આપ્યા છે. આ ભજન, આવા સંતો, આવા મહાપુરુષો આવી વાણી બનાવતા હોય, આવા ભજનો ગાતા હોય, આવા ભજના રચતા હોય અને એમની સાથે જે વ્યક્તિઓ રહેતા એમને પણ આવું વાતો સમજાવતા, એને પણ આવો સત્સંગ આપતા બાપુ, એ વાત પણ જે તાજી છે. કારણ કે એના
પેઢીઓ છે, અને જે બાપુને હારે રહેતા એ પણ એમના માવતરને પૂછતા એ પણ એમ કહેતા કે બાપુએ અમને બહુ સરસ આવું સમજાવતા, પણ અમે એક સમયે બાપુને ન સમજી શક્યા એ વ્યક્તિઓ પણ નામાધારી છે. પણ નારાયણદાસ બાપુને રામાપીર મળ્યા છે, જબરજસ્ત સ્પર્શો આપ્યો છે, એની પણ વાત કરીશું. તો આત્મજ્ઞાનને જેમ છે એ જાણતા નારાયણદાસ બાપુનો છે મોરલો મૃત્યુ લોકમાં આવ્યો રે, લીલો ને પીળો આ મોરલો ક્યાંથી આવ્યો રે, મૃત્યુ લોકમાં આવ્યો. ઘણા પદો રચ્યા છે. આવા પદો રસવા છતાં તેમને રામાપીર મળ્યા છે. રામદેવ બાબાની ભક્તિ કરી છે, રામદેવ પીર બાબાએ પરસા પૂર્યા છે. રામદેવ પીર બાબાએ એને દરરોજ 1 રૂપિયો રામદેવ પીર મહારાજ આપતા હતા. સપન્યો કાળ પડેલો, કેટલા વર્ષ થયા એ તો નથી ખબર, પણ સપન્યામાં નારાયણદાસ બાપુએ રામાપીરની ભક્તિ કરતા ને આખા ગામમાં ત્યારે કહે છે કે બાળો હાથ નહોતો રહ્યો, બહુ માણસો મર્યા હતા, નાના બાળકો કોઈ નહોતા રહ્યા, અને ખાવા પણ કાંઈ હતું નહીં માણસો આગળ. આવા દુષ્કાળ પડ્યો. એ સમયે નારાયણદાસ બાપુએ ભગવાનને થોડોક ઠપકો આપ્યો છે. એને ભિક્ષા માગવા જતા, સાધુ હતા, ભિક્ષા માગવા જઈએ કે એવી પરિસ્થિતિ નથી, કોના ઘરે જવું ભિક્ષા માગવા, કોકના ઘરે હોવું જોઈએ ને. આવા હતા બાપુ, સિદ્ધ પુરુષ હતા, સેવકો ઘણા હતા, પણ કોના ઘરે માગવા જવું. ત્યારે ભગવાનને એને એક પદમાં ઠપકો આપ્યો છે કે હેજી વાલા આવી સપન કેરી સાલ, વિઠ્ઠલજી જરા વિચારો આવા નમેરા સિદ્ધ થયા છો મારા નાથ, ત્રિકમ વહ મેં ટાણે. બાપુનું છે એ પદ, એ પદની પણ આપણે રચના જે કાંઈ આવડશે એ પ્રમાણે કરીશું, અને એ પણ પદ ગાઈશું. સર્વને સીતારામ.